બનાસકાંઠાના જિલ્લામાં નશાના કાળા કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ લાલાંગ કરી છે, જેના ભાગરૂપે હેરોઇન જેવા ઘાતક નશાનું વેચાણ કરતા કુખ્યાત આરોપી સંજય ઠાકોરની પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી સુરતની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં નશાના કાળા કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે હેરોઇન જેવા ઘાતક નશાનું વેચાણ કરતા કુખ્યાત આરોપી સંજય ઠાકોરની પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી સુરતની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે। વિગતવાર સમાચાર જોઈએ તો બનાસકાંઠા એસઓજી શાખાના પીઆઈ એસએમ પટણીના માર્ગદર્શન હેઠળ ડીસાની સિંધી કોલોની પાછળ રહેતા 23 વર્ષીય સંજય ભેમાજી ઠાકોર પર લાંબા સમયથી વોચ રાખવામાં આવી હતી। આરોપી અગાઉ નાર્કોટિક્સના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ પણ પોતાની કાળી કરતૂતો ચાલુ રાખી રહ્યો હતો અને જિલ્લાના યુવાધનને હેરોઇનના રવાડે ચડાવી રહ્યો હોવાની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી। આ ગંભીર બાબતને ધ્યાને રાખી પોલીસ દ્વારા તેની સામે ધ પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ હેઠળ કડક દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ વિભાગ દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળતા જ ગત 10મી ફેબ્રુઆરીના રોજ સંજય ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીને કાયદાનું ભાન કરાવવા અને જિલ્લામાં નશાના વેપાર પર બ્રેક મારવા માટે તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે। પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડ્રગ્સના સોદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ડ્રગ્સ ફ્રી બનાસકાંઠાના અભિયાન હેઠળ પોલીસ દ્વારા લેવાયેલું આ પગલું યુવા પેઢીને બચાવવા માટે અત્યંત આવશ્યક હતું। જામીન પર છૂટ્યા પછી પણ ગુનેગારી ન છોડનારા તત્વો માટે આ કાર્યવાહી એક કડક ચેતવણી સમાન છે।